माई गरबो को राव्यो गगन गोखे मारे, हे माई गरबो को राव्यो गगन गोखे मारे, सजी सोड़े शणगार मिली दिवड़ा केरी हार, सजी सोड़े शणगार मिली दिवड़ा केरी हार, माई गरबो को राव्यो गगन गोखे मारे। નમસ્કાર દર્શક મિત્રો, હું સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય લિંબાયત સુરત શહેર। આજે આપણે અહીંયા ભેગા થયેલા છે એટલા માટે કે અહીંયા નવરાત્રીનું આયોજન કર્યું છે લિંબાયતના નીલગિરી मैदान પર। સુરત શહેરની સૌથી મોટા मैदाનમાં સૌથી મોટી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે એક નાના પાયે અહીંયા જ્યારે સપના પાન સેન્ટર પર જે નવરાત્રી ચાલતી હતી એ નવરાત્રીના જે આયોજનો હતા અને અનેકવાર મેં કીધું હતું કે આપણે મોટા પાયે નવરાત્રીનું આયોજન કરીશું। છેલ્લા 2 વર્ષથી અમારી કસરત ચાલતી હતી અને સતત 2 વર્ષથી કસરત ચાલ્યા પછી આજે આ વર્ષે અમે લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાતના સાથે મળીને ઝંકાર નવરાત્રીનું આયોજન આપણે કરી રહ્યા છે। અને એમાં જે નામાંકિત કલાકારો છે, જે સિંગર છે, જે ગાયક છે, એ બધા અહીંયા હાજર છે અને એમને 9 દિવસમાં નવરાત્રીનું એકદમ ચહલ પહલ મચાવી દેવાના છે। આવા મારી સાથે અહીંયા બધા બેઠા છે, આવા આપણા પ્રતાપભાઈ અને એમની પૂરી ટીમ। એમને ખરેખર એમને જે ગાયન સાંભળશો, સોંગ સાંભળશો તો એવું લાગશે નવરાત્રીના જે કોયલ છે તે કહેવામાં આવે છે, ખરેખર એમના જે માતા સરસ્વતી એમના વિરાજમાન છે વાણી પર। તો ખરેખર આવા ગાયકો આપને મળ્યા છે એટલા માટે પણ અમે પોતાને પણ ભાગ્યશાળી માનીએ છીએ કે આ આયોજન બધા મળીને અમારા કોર્પોરેટર છે, નાનામાં નાના કાર્યકર્તાઓ છે, બધા સાથે મળીને અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ। પહેલું આયોજન છે તો સૌને હું આમંત્રણ કરું છું કે તમારા થકી બધા સુરત શહેરના જે મીડિયા હોય, મીડિયા પ્રિન્ટ મીડિયા હોય કે પછી ઇલેક્ટ્રોનિક્સ મીડિયા હોય, બધા ત્યાં હાજર રહે અને આપનું વિઝન લે અને સુરત શહેરમાં કોને કોને આ બતાવે જેથી કરીને એક જે અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છે એનો સફળ થાય। અને એટલા માટે આપના મારફત હું સુરત શહેરના બધા જ નાગરિકોને લિંબાયતના નવરાત્રીનું લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા અને યુથ ફોર ગુજરાત દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં આમંત્રિત કરું છું। સાથે સાથે અહીંયા જે લોકો આવશે એ લોકોને આપણે ઇનામ પણ વિતરણ કરવાના છે અને સાથે સાથે ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને આવશે તો એમાં આપણે એન્ટ્રી પણ એમાં ફ્રી છે અને વિનામૂલ્ય અહીંયા આયોજન કર્યું છે। ફક્ત જે પાસેસ છે એ આપણે પાસેસ કલર વાઇઝ ડે ટુ ડે રોજે રોજ આપણે આપવાના છે। સાથે સાથે સિક્યુરિટીની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે વીઆઈપી લોકો વીવીઆઈપી લોકો પણ આવશે એમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અને સાથે સાથે જેવી રીતે સુરત શહેરમાં અનેક જગ્યા પર નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે એવું જ અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ। ફૂડ કોર્ટની સાથે સાથે આપણે નવરાત્રીની અલગ અલગ જગ્યા પર નીલગિરી मैदाનમાં અલગ અલગ બ્લોક બનાવીને આપણે ત્યાં નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ।